વંદનીય ગુરુજનો, પધારેલા અતિથિઓ તથા વિદ્યાર્થી મિત્રો, આજે હું આપણા મહાન પુરુષ જે સ્વામી વિવેકાનંદ તરીકે ઓળખાય છે એના વિશે થોડી વાત કરવા માંગુ છું તથા બધા ધ્યાનથી સાંભળજો. સ્વામી વિવેકાનંદનો જન્મ 12 જાન્યુઆરી 1863 રોજ કોલકાતા ખાતે થયો હતો અને તેમનું નામ નરેન્દ્રનાથ દત્ત પાડવામાં આવ્યું હતું. તેમણે નરેન્દ્રનાથે પોતાનો અભ્યાસ ઘરેથી જ શરૂ કર્યો હતો અને તેઓ ઈસવીસન 1871 માં તેમણે હરિશ્ચંદ્ર વિદ્યાસાગર સંસ્થામાં દાખલ થયા અને ઈસવીસન 1879 માં તેમણે પ્રવેશ પરીક્ષા પાસ કરી હતી. તેમને વિવિધ વિષયોમાં રસ હતો. તેઓએ તત્વજ્ઞાન, સમાજશાસ્ત્ર, ઇતિહાસ, વિનયન, સાહિત્ય અને એવા અન્ય વિષયોમાં વિદ્વતા ધરાવતા હતા. તેમણે વેદ, ઉપનિષદો, ભગવદ્ ગીતા, રામાયણ, મહાભારત, પુરાણોમાં ઊંડો રસ દાખવ્યો હતો. તેઓ શાસ્ત્રીય સંગીત અને ગાયકી વાદ્યમાં બંનેમાં જાણકાર હતા. ઈસવીસન 1880 માં નરેન્દ્રનાથે પ્રેસિડેન્સી કોલેજમાં કોલકાતામાં આવેલ પ્રેસિડેન્સી કોલેજમાં એડમિશન લીધો હતો અને તેને બીજા વર્ષે તેમણે તે કોલેજ બદલીને કોલકાતામાં આવેલ સ્કોટિશ ચર્ચ કોલેજમાં એડમિશન લીધું. તે દરમિયાન તેમણે પશ્ચાત તર્કશાસ્ત્ર, પાશ્ચાત્ય તત્વજ્ઞાન અને યુરોપના દેશો વિશેનો ઇતિહાસનો અભ્યાસ કર્યો હતો. નરેન્દ્રનાથે ઈસવીસન 1884 માં સ્નાતક પરીક્ષા પાસ કરી હતી. નવેમ્બર 1881 માં નરેન્દ્રનાથની રામકૃષ્ણ પરમહંસ સાથેની મુલાકાત તેની જિંદગીનો સંક્રાંતિકાળ પુરવાર થઈ હતી. તેમણે રામકૃષ્ણને ગુરુ તરીકે સ્વીકાર કર્યા હતા. ઈસવીસન 1893 માં સ્વામી વિવેકાનંદ શિકાગોમાં આવેલ વિશ્વ ધર્મ સંમેલનમાં ભાગ લીધો હતો અને અમેરિકા, ઇંગ્લેન્ડ, યુરોપના અન્ય દેશોને વેદાંત, યોગ અને હિન્દુ ધર્મનો પ્રચાર કર્યો હતો. સ્વામી વિવેકાનંદે અમેરિકા અને ઇંગ્લેન્ડમાં વેદાંત સોસાયટીની પણ સ્થાપના કરી હતી. ઈસવીસન 1897 માં સ્વામી વિવેકાનંદે રામકૃષ્ણ મઠ તથા રામકૃષ્ણ મિશનની તથા એક સમાજ સેવી તથા આધ્યાત્મિક સંસ્થાની સ્થાપના કરી. સ્વામી વિવેકાનંદ દ્વારા મઠની પણ સ્થાપના થઈ. કોલકાતા પાસે દેદુર મઠની સ્થાપના થઈ અને ત્યારબાદ બીજો મઠ અદ્વૈત આશ્રમ તરીકે ઓળખાતો બીજો મઠ હિમાલય પર માયાવતી ખાતે અલમોરા પાસે. ત્યારબાદ ત્રીજો મઠ ચેન્નઈ ખાતે સ્થાપ્યો. અદ્વૈત માસિક સામાયિક પ્રબુદ્ધ ભારત ઉદ્બોધનની શરૂઆત કરી. 4 જુલાઈ 1902 ના રોજ સ્વામી વિવેકાનંદ અવસાન થયા.